ફાઇનલી ગાઈસ આપણે આપણી નવી સુટકેસમાંથી કેટલી વાર પહેરેલા જૂના કપડાં કાઢવાના છે બર્થડે છે એટલે પહેરવા. ₹10 મળવાના છે. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં તો છે. તો આજ છે મારો બર્થડે. બધા એવું કહે છે, આપણને કંઈ ખબર નથી. બર્થડે છે તે 9 વાગ્યા જાય 9:30 ને હું જે ઉપર થયો છું. મળવી અમને નાહી ધોઈને તૈયાર થઈને. ઓકે તો ગઈ 9 તો હું આવ્યો છું. પહેલાં માતાજીને પગે લાગેલી બ્લોગ કન્ટિન્યુ કરવી. ઓકે તો ફાઇનલી ગઈ આપણે આપણી નવી સુટકેસમાંથી કેટલી વાર પહેરેલા જૂના કપડાં કાઢવાના છે બર્થડે છે એટલે પહેરવા. હલો કપડાં પહેરી લો. તો ગઈ મેં ફાઇનલી કૃષ્ણ રેડીમેડમાંથી લીધેલી 500 વાળી જોડી પહેરી લીધી છે. જોઈ લો, 500 વાળી જોડી નથી હો, 800 રૂપિયાની ખાલી પેન્ટ જ છે. સાચી ન માનતી તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. તો કઈ જો નાસ્તો કરવાથી બે હતો પણ મારા મમ્મીના ધંધા આવા ના હોય તો હજી રોટલી બનાવવાની બાકી છે. દૂધ લઈને બે ગયો છું નાસ્તો કરો તો ફટાફટ બનાવી નાખે ને એટલે આપણે નાસ્તો કરી લઈશું. હા આપણો iPhone 11 જોઈ લો, 50,000નો તો કોઈને કહેતા નહીં. તો ગઈ પોતાનું કામકાજ હાલી રહ્યું છે. હું જાઉં છું કોલેજ. હવે રસ્તા બનશે ને શૂટિંગ કરવું કંટાળો આવે એટલે હું ડાયરેક્ટ આપણે કોલેજ જઈને જ મળશું. ઓકે તો ગઈ આવો કાંક વ્યૂ આવે છે અમારો કોલેજ છે. હાલો તમને ક્લાસમાં જઈને મળું. એટલે મારા લુખ્ખા થતો ભાઈબંધ છે અમારો મોટો લુખ્ખો અમારો એ વ્લોગ ચાલુ નથી મૂકવાનો છે યુટ્યુબમાં. સબસ્ક્રાઈબ કરી નાખજો. ફોલોવર્સ છે. હમણાં મેડમ આવશે, મેડમનો લેવાનો છે આપણે મેડમનો વિડીયો લેવાનો તો લેવો વિડીયો. તો ગઈ ફાઇનલી કોલેજથી ઘરે આવી આવ્યો છું. ચાર્જિંગ નહોતું ને એટલે ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ છે. હવે આપણે જમવા બેસવાનું છે એટલે પાણી ભરી લેવી. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો જમીનમાં. તો ગઈ જમવા બેસી ગયો છું. અત્યારે કંઈ ખાસ નથી જમવાનું. સાંજે છે પ્રોગ્રામ. શેનો પ્રોગ્રામ છે મમ્મી? પનીર લાવવાનું. સાંજે કાંઈ પ્રોગ્રામ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. હું લાવું મને ખબર આવો. તો ગાઈસ હું જમીન તો ક્યારનો ઊભો થઈ ગયો છું. હું પછી સૂઈ ગયો તો બપોરે, પછી જાગ્યો જ છું. હાલના 5 જેવું વાગી ગયું છે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો આપણે. ઓકે તો ગાઈસ હું મેગી લેવા ગયો તો મેગી લઈને આવ્યો છું. બને નાખું તો ગાઈસ આપણી મેગી બની ગઈ છે. જોઈ લો આવી કાંક છે. 1 નંબર બને ને તમારા મોઢામાં પાણી આવી જાય. ₹10 મળવાના સોય છે. વધારે 1200 નહીં. મસ્ત મસ્ત બ્લોગ ચાલુ છે ને એટલે મસ્ત. ચાલો મેગી ખાઈ લેવી. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો કહીશ હું સાયકલ લઈને જાઉં છું ચાઇનીઝ બેલ લેવા. તો કહીશ આપણે ચાઇનીઝ બેલનો ઓર્ડર આપી દીધો છે ને તો કહીશ ચાઇનીઝ બેલ લઈને આવ્યો છું ઘરે. હવે પગે લાગી લેવી પછી જમી લેવી. ઓકે તો કહીશ રાતના 8 વાગી ગયા. બધા જમવા બેસી ગયા છે. ગુવારનું શાક છે, મગનું શાક છે અને આમાં આપણી ચાઇનીઝ ભેળ છે. આજ કાંઈ સ્પેશિયલ છે નહીં. મારી મમ્મી કહે છે કાલે મારી બેન આવે ને ત્યારે આપણે લાવશું. એમ કે મારી સોડી આવે ને ત્યારે આપણે. તો કંઈક બીજો દિવસ ઉગી ગયો છે. બીજા દિવસના જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજ છે રક્ષાબંધન એટલે બધાએ આજે પવિત્ર તહેવાર છે એટલે બધાએ બેનો બધા ભાઈને રાખડી બાંધી. મારી મમ્મી જાય છે રાખડી બાંધવા. તો ક્યારે આવવાનું નક્કી નહીં. બેન તો હજી આવી નથી, હમણાં આવશે. હું મોટું થઈને ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો ગાઈસ હું નાહી ધોઈને તૈયાર થયો હતો તો 11 જેવું થઈ ગયું હતું. પછી હું ડાયરેક્ટ ખાવા જ બેસી ગયો. જમી લઉં ને કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો ગાઈસ ફાઇનલી મારી બેન આવી ગઈ છે. પણ ક્યારે આવી ખબર? બપોરના 2:30 વાગે આવી. બહુ મોડા આવ્યા પણ તમે તો કેમ છો? રોતી નહીં તું પાછી રોવા મળી. તો કહીશ બેન આવે ને ત્યારે મારા પપ્પાને ઘરે યાદ ઉભરે છે. બાકી અમે તો આખો દી ગાળું જ ખાતો હોય. અને તમે તમારા બાપાને ગાળું ખાતો હોય કોમેન્ટ કરો. તો કહીશ બેન આવી ગઈ એટલે હવે આપણે રાખડી બાંધવાનો કાર્યક્રમ ચાલુ કરવી.
કાલનો હાલ છે બર્થડેનો મિક્સ આમાં બે ભેગો બ્લોગ થાય. धागों से बांधा एहसास दिल के रिश्ते એલા એ ગીત આવડતું નથી પણ તો હું થોડુંક ગાઉં છું. धागों से बांधा एहसास दिल के रिश्ते का रिश्ता है अपना. એ તમારો આંખો લઈ ગયો. આપી દો અમને. ફોટા પાડી લઈ. બાપાની રાખડી બાંધે બોલો. એમાં એવું છે ગાઈસ મારા ભાઈ છે ને મુંબઈ રહી છે એટલે છે ને દર વખતે અહીં પોગી ન એક એટલે ખાલી રાખડી પોગાડી દે એટલે દર વર્ષે મારી બેન જ બાંધી દે. ભાઈ 200 રૂપિયા આપી દીધા છે. મારે દસ ને ખાપા છે. ક્યાંથી આપું પૈસા? 200 આપ્યા ને એમાં ભાઈ ના હો ને મારા હો. તો ગાઈસ અમારા રૂપાનાથમાં જે પાકીટ છે ને એ મારું જ છે એટલે કોઈ એમ મેં કાંઈ ન આપ્યું. એમાં એ વેની નોટ જ છે પણ એમાં ખાલી કલર અલગ છે ને એક મીંડું વધારે છે. તો ગાઈસ કુમારનો પહેલો તહેવાર છે એટલે ઓઢામણી તો આપી પડે એટલે એનું જ કામકાજ ચાલુ. લઈ લો ને 8 મિનિટ પૂરી થઈ ગયા વધારાનું સામા. ગાઈસ કુમાર તો રોકાણા નહીં, તો ઘરે આવી ગયા. આ બધા જમવા બેસી ગયા છે. એમાં મમ્મી ભજીયા બનાવે છે. બ્લોગ હવે કાલનો હાલે છે એટલે આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. ઓકે, સબસ્ક્રાઈબ કરતા જજો.